કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ફેમિલી જો આજે આપણે 2 દિવસનો બ્લોગ સ્ટાર્ટ કરે છે, કારણ કે 2 દિવસથી ને આપણી તબિયત રેડી નથી, સારી નથી, એટલે 2 દિવસ બ્લોગ નતો આવ્યો ફેમિલી. તો આજે આપણે કેટલા વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ખબર? લગભગ છે ને 3 વાગી ગયા હશે. થોડીક વાર આરામ કર્યો, કારણ કે ફેમિલી જ્યાંથી દવા લાવ્યા ને ત્યારથી એ દવાની ઘેરણ એટલું આવે ને તે આખો દિવસ ઊંઘ ને ઊંઘ, બીજી વાત જ નહીં ફેમિલી. તો આટલી ગરમી ગયા હતા ને હવે જો મસ્ત ફ્રેશ થઈ ગયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો મોડા આજ છે વિશ્વાબેન. તો વિશ્વાબેન જુઓ શું કરે છે. વિશ્વાબેન ચા બનાવે. તો વિરાટ હવે નોકરીથી આવતા હશે, 3 વાગી ગયા છે, એટલે હવે વિશ્વાબેન છે ને ચા મેકે વિશ્વા એક ભૂલ કરી. જો આપણે ઉનાળો હોય ને ફેમિલી, તો ચા પેલા ઉકાળવાનું, પછી દૂધ વેરવાનું, તો ને ચા દૂધ ને બધું ભેગું કરી નાખ્યું. તો ફેમિલી જોઈએ હવે ચા ફાટી જાય ને તો વિશ્વાનું આઈ બન્યું ને. આ સાઈડ છે જો કુલદીપભાઈ ને નવિયા બેન. તો 2 બહેનોને હે ને સેમ કરી. આજ ગુગી ઉભી થાજી. તો ગુગીએ જો સેમ શર્ટ પહેરે છે ને વિશ્વાએ સેમ શર્ટ પહેરે. 2 બુનો એક જેવી લાગે. इसमें से विश्वा कौन है और नव्या कौन है? ને આ છે આ કુલદીપભાઈ. તો કુલદીપભાઈ જો મસ્તી કેવી કાઢે અત્યારે. ફેમિલી અમે હેડ્યા છીએ. ક્યાં હેડ્યા છીએ? મંગળસૂત્ર ના મંગળસૂત્ર હમ કરવા નહીં હેડ્યા, કપડા લેવા હેડ્યા. વિરાટ ના કપડા નવા લાવવાના છે. હું શું કા લઈ આલું? તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ છીએ બજારમાં. તો ફેમિલી અમે આવે તો બૂટ લેવા ને. વિરાટ નો બૂટ આ જો અફો પાર્ક મને લઈ આવે ફૂલ છે મોકવા લઈ આવે 300 રૂપિયા. હમણાં જો તેવો રાજી થઈ ગયો. એવું લાવ 300 રૂપિયા લઈ આલું. હાલ પૈસા મારા ના તો ભાઈ મુદ્દા લઈ લો, માર નહીં લેવા, માર બચત કરવાની. તો માથા આંધો જતી પૈસા હોય ચોરી કર ડાકો ના. તો ફેમિલી જો બૂટની દુકાને આવ્યા છીએ અને બૂટ લેવાના છે. એ પાછા ભોણિયા ના, આપણા નહીં. ભોણિયા લેવાના. તમે પસંદગી કરો. મન તો બૂટમાં ખબર પડે એમ. મારી પસંદગી જ બેકાર છે. સાચું, તારા ઉપર નહીં આવતું, મારી પસંદગી જ બેકાર એમ. એટલે તું પસંદ કરે? તારી પસંદગી 1 નંબર ભાઈ. હા શાંત થઈ ગઈ છે ને વાગ્યા છે 6:45 ને. આ જો અમારા કુલદીપભાઈ છે ને વહેલા આખો દિવસ મસ્તી કાઢે ને, અત્યારે જો ઊંધા થઈને હુઈ ગયા છે ને. એમાં કુછ અમારા નવિયા બેન તો શું કરે છે જો ને. એમાં કુછ ભગત. તો ભગત ભક્તિમાં છે, મન થઈ ગયા છે ભક્તિમાં. તો હજી જવાનું છે રોમાપીના દર્શન કરવા ફેમિલી. યાદ હતી બીજ, તો બીજે અમે દર્શન કરવા દર વખતે જઈએ, પણ આ ફેર જ્યાં નહીં. તો જો માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને આમાં કુછ છે ને વિશ્વાબેન ના દુકાન મેક્યા ને. તો વિશ્વાબેન હા ને કોકનું બીજાનું ઉઠાઈને લઈને આવતા ને ડુંગળી ભૂલી ગયા. તો પાસે ડુંગળી લેવા મેકી ને. આ સાઈડ સાહેબ રેડી થઈ ગયા. તો સાહેબ હવે જાશું ક્યાં? બીજ ભરવા જઈએ છીએ. આગળ જવાનું નહીં, બજારમાં જવાનું. આમ તો ખલીપુર જતા દર વખતે. તો ફેમિલી અમે આવ્યા છીએ બીજ ભરવા ને. આ બાજુ જુઓ ટ્રાફિક. સામે છે રામાપીરનું મંદિર. ત્યાં બીજ ભરીને હવે આવ્યા ને હવે ઘરે રિટર્ન. ત્યાં આ પારે જો કાળી કાળી મેચ જેવી દેખાય છે, કેમ કે સામેથી લાઈટ આવે ને એટલે ફેમિલી. હા આજે ફેમિલી બીમાર હતી ને તો વિડીયો પણ બંધ હતા અને મેકઅપ કરવાનું ભૂલી તો ઊંધી ડિપ્રેશન ને જતી દીધી. એટલે મેકઅપ કરી દીધા. મેકઅપમાં એક વિડીયો નહીં અવાજ આવશે. વિરાટ તમે જોઈ શકો છો, વિરાટ એકદમ વ્હાઈટ દેખાય છે જો. તો હાલો ફેમિલી ઘરે જઈએ. રામાપીરના દર્શન કરી લીધા ને અમને એટલી ઉતાવળ હોય ને ફેમિલી. તો જુઓ ને ટ્રાફિક પણ એટલી છે ફેમિલી. જોઈ લો તમે, ટ્રાફિક બહુ છે આજ તો. આવી જશે આપણે ઘરે ને. ઘરે જો ખીચડી ચડવા મેલી તે ફેમિલી. વિશ્વા જતી બહાર. ખીચડી દાજીને થઈ ગઈ કોયલા. હા જે વિરાટ તો
विराट दर्शन કરીને આવી ગયા છે ફેમિલી. કોઈ ખાયું પડી નાસ્તો તો હું ખાઈ कुछ नहीं पड़ा खाने के लिए तो मैं તમને કીધું તું હાલો વાંધો નહીં એનો પટી ગયું. તો વિરાટને ચાલો ઓનલાઈન થઈ જાય છે. અત્યારના વાગ્યા છે 7. તો ફેમિલી કુલુ હજી સુધી સૂતો છે ને આપણે ખીચડો બનાવ્યો તો દાજીને કોયલા થઈ ગયો વિરાટ. ને જો ડુંગળીનું શાક કરવાનું છે તો 20 વાય કેવી સમારી છે, મોટી મોટી ડુંગળી સમારી છે. અત્યારના વાગી જશે લગભગ 8:30 ને 8:30 જો ફેમિલી ખાઈ લીધો ને હવે આપણે જો દવા કરવાની છે. તો ફેમિલી જો તાવની દવા લાવી હતી, 2 દિવસથી તાવ આવતો હતો તો હજી હવે લગભગ 1 ટનની પડી છે. તો ફટાફટ ચાલો કરી લઈએ દવા. ને આ સાઈડ છે અમારા કુલુભાઈ. તો કુલુભાઈ હવે ઊંઘીને ઉઠી ગયા તો હવે રાતે નહીં સુવે. સુઈશ ઊંઘવાનું રાતે? તો મમ્મી પપ્પુ કોલો હડો, મમ્મી પીપી કોલો, બીજી કોલો એક બીજી મારી દીકુલ. હા ક્યો? તો ફેમિલી ચાલો ફટાફટ દવા પી લઈએ ને. અમને જો કપડા આખો દાડો હે ને હંધાય અમને બીજું કોઈ ધંધો જ નહીં. ગમે ત્યાં સારા તો વિશ્વા જુઓ કપડા બધા ઢગલો કરે છે. હું બતાવ વિશ્વાના કપડા જેટલા હે. જો અમારા વિશ્વાબેના કપડા તમે જોઈએ કોઈ એકલા ઢગલા કપડા હે પણ એને ગમશે ને એ જ પહેરશે. એની જો નજી નવિયાનું તો આખું બેગ ભરેલું પડે જ છે. ના એકલા વિશ્વાના ઘરે પહેરવાના કપડા હે. જુઓ કેટલા બધા ઢગલો હો, બધાય નવા. બે બેનો લડાઈ હો. જો પેલી કેમ આ પહેરી એક જ જેવા શર્ટ પહેર્યા હતા પણ કુલુએ ધક્કો મારે ને તો હમણાં પર હેઠવા ઢોળણો તે શર્ટ બદલી કાઢીને ચેન્જ થઈ ગયા. નવી જો અત્યારે દવા ઘરે હે એને બી તાવ આવ્યો 6-7 દિવસથી. તો વધારે કપડા હોય ને ફેમિલી એટલે આવું હોય. વિશ્વાના એકના ચડિયા હતા બધા કપડા હે પણ તો જો બધા મસ્ત કપડા હે પણ વિશ્વાને હે ને જો તો વિશ્વા અમારે કેવા કપડા પહેરે ખબર? શોર્ટ હોય ને શોર્ટ એવા કપડા પહેરવા વિશ્વાને બહુ ગમે અમારું, ફેન્સી. તો એ સાઈડ દેખ રહી है अब नविया કોઈ દવા પાતું નહીં એટલે નવિયા જાતે જ દવા પીવા બેસી ગયા હે. ને ફેમિલી ચલો હજી તો મારે પણ દવા પીવી ને દવાથી એટલું ગેરન આવશે ને. बोलो ये दोनों में से कौन सा अच्छा लगेगा? जो तुमको अच्छा लगे वो मुझे अच्छा लगे, वो तुमको अच्छा नहीं लगेगा और तुमको अच्छा लगेगा वो पेली जोबली. તો ચાલો ફેમિલી વિશ્વાને જવાનું છે કાલ સવારે જવાનું નિસારમાં. અત્યારથી હે ને બધું રેડી કરીને મેલશે. અહીંયા જો પાણી ગરમ કરવા માટે તપેલું રેડી કરીને મેલ્યું. ડાયરેક્ટ જ ચેતાવાનું જ રહેશે સવારે તપેલું. એટલે જો અત્યારે પાણી પણ રેડી કરીને મેલશે, કપડાં પણ રેડી કરીને મેલશે ને પછી સવારે પહેરીને પાછી નિશાનમાં જતી રહેશે. તો વિશ્વાબેનનું આવું કંઈક છે અત્યારનું. ફાટોફટ આપણે દવા ગળી લઈએ. તાવ લાગે થોડું શરીરને એમ તાવ આવી જાય એવું શરીર લાગે. તો ફેમિલી આજનો બ્લોગ કોક આવડે તો તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. અને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બાય બાય. ગુડ નાઇટ ટાટા ચૂટ.